એ વણિયા આ કઈથી આવ્યો છે તું અને કયા ગામનો છે? અરે ભાઈ હું તો અહીંયા ભૂલો પડ્યો તો ભાઈ, અહીંયા માલ પાણી વેચવા આવે તો અહીંયા ભૂલો પડી ગયો યાર. આ ગામ કયું છે? અરે ભાઈ આ તો ખાનપુર સિટી છે, ખાનપુર સિટી. અરે ભાઈ મારે ખાનપુર સિટીમાં તો સંબંધી બહુ રહે છે. તો કયા તમારા સંબંધી છે, નામ બતાવો તો. મારા ખાનપુર સિટીમાં તો સંબંધીનું નામ છે, એકનું નામ છે ફુલાભાઈ અને એકનું નામ છે કુલાભાઈ. બંને ભાઈઓ છે. ઓ એ તો પણ લગભગ તો અહીંયા નહીં રહેતા, બહાર જતા રહ્યા, વિદેશ જતા રહ્યા એવું લાગે છે. એવું છે તો બરાબર. તો મેં અહીંયા આવી તો ગયો છું, પણ અમે શું કરું? તમારા ઘરે જગ્યા બગ્યા મળશે? એ ભાઈ અમારા ઘરે કોઈ જગ્યા બગ્યા ના મળે, અમે વાણીઓને અહીંયા ટકવા જ નહીં રહેતા. હા તમે વાણિયા કેવા છો? બુદ્ધિના આણી જેવા છો, અમને ખબર છે. હા અરે ભાઈ બધા એવા વાણિયા ના હોય, હું ઈમાનદારી વાણિયા છું. મારું પેટ જોયું છે, આ પેટ ઈમાનદારીનું પેટ છે. હા એ તો ખબર છે મને ભાઈ, તમારી આ ઈમાનદારીનું પેટ છે. આટલું બધું ઈમાનદારીનું પેટ ફૂલી ગયું છે. અરે ભાઈ તું મારી મજાક ના ઉડાડ અને મને આજની નાઈટ તારા ઘરે રાખ. એ ભાઈ એક દિવસ પણ તું વાત ના કરતો કે મારા ઘરે રાખ. મારા વાણિયાનું અહીંયા કોઈ કામ જ નહીં. તું જાણે ભાઈ તારો રસ્તો પકડ. અરે ભાઈ મહેરબાની કરીને તને બે હાથ જોડું છું, મને આજની નાઈટ તારા એ ઘરે રોકામ અને કાલે મેં જતો રહીશ. હે તને કોટી કહું છું, જાને ભાઈ આ ખાનપુર આવડી મોટી સિટી છે ને, અહીંયા તને જા હુઈરાજે ખાઈ લારી બારી પડ્યા છે ને. આ ખાનપુરમાં અમારું બહુ બધું નામ છે. જા લારી બારી અંદર પડ્યા છે. અરે ભાઈ પણ ઠંડીનો બહુ મોસમ ચાલે છે ને, મેં કઈ જગ્યાએ ઉગી જઈશ ભાઈ. હા એ તો ભાઈ તારા પ્રોબ્લેમ છે, તારે કઈ હોવાનું કઈ જોવાનું. આ બધા પ્રવાસમાં જાય છે, બધા ચાલતા ચાલતા તો કોઈ બી જગ્યા પર હોઈ જાય. અને બીક લાગે છે ભાઈ અહીંયા કઈથી આવી જાય. ઓ ભાઈ આજથી તને વાણીઓ શ્રાપ આલે છે, તું કઈ બી જાય તું નાગડો નાગડો રખડે. આજ સાલો મને શ્રાપ આપીને ગયો. હવે મને શ્રાપ આવે. રાકડે તારી તો અભડે ઉભો રહે ભાગ. હા ભાગ આસપાસી ગામમાં તો મારી ના કરતી તારી. હા હા ભાઈ આ કારે નહીં આવું જા તારે જે કરો એ કરી દેજે. અરે તારી અમારા જ ગામમાં એને અમને જ દાદાગીરી કરે. તારી તો ઉભો રહે તારી. અરે હવે તરવાડ કહે આપણે તરવાડ બંદૂકો લાવજો અને આણિયા ના જાય અહીંયા ઠોકાટી મારું હાખડા મારા.